કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો હરણી લેક ઝોન ખાતે બનેલ દુઃખદ અને હચમચાવી દેનાર બોટ દુર્ઘટના બાદ વડોદરા શહેરના વિવિધ પક્ષો અને સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ અને કુરાન ખ્વાનીના કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે। આજે ગાંધીનગર ગૃહ ખાતે શહીદ થયેલ બાળકોની આત્માને શાંતિ મળે તે હેતુથી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તરફથી 2 મિનિટનો મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત, કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી, ચંદ્રકાંતભાઈ ભત્તુ, સંજીદાબેન સહિત કોંગ્રેસના અનેક નેતાઓ અને સક્રિય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ સાદિક કાજલવાલા। કોંગ્રેસ પક્ષ તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે? કોંગ્રેસ પક્ષ દ્વારા છેલ્લા 3-4 દિવસથી અમે અલગ અલગ વિસ્તારમાં કેન્ડલ માર્ચ અને બધા કાર્યક્રમ તો કરી રહ્યા છે લોકોમાં જાગૃતતા માટે। આજે 12 બાળકો જે નાના ભૂલકાઓએ જીવ ગુમાવ્યો અને જે માનવ સર્જિત હત્યાકાંડના લીધે આ નિર્દોષ બાળકોનો જીવ ગયો, એના માટે જે દોષી છે, જે જવાબદાર છે, એની સામે ગુનો દાખલ થાય। તમે જોયું હશે કે જે મેઇન મુખ્ય કોન્ટ્રાક્ટર હતા એની સામે પણ આ લોકો ગુનો દાખલ કરતા નહોતા। વારંવાર રજૂઆત બાદ અમુક લોકો પર ગુનો દાખલ થયો છે, પરંતુ અમારી માંગણી છે કે આ વડોદરા શહેરના મેયર, જે સ્ટેન્ડિંગના ચેરમેન છે અને મ્યુનિસિપલ કમિશનર, આ તમામની સામે ગુનો દાખલ થાય। સાથે સાથે જે શાળાના સંચાલકો છે, જિલ્લા શિક્ષણ અધિકારી પણ એટલા જ બેજવાબદાર છે, એમની સામે ગુનો દાખલ થાય। કારણ કે આ માનવ સર્જિત દુર્ઘટના છે અને જો આમાં ભૂતકાળમાં આપણે વડોદરામાં સુરસાગરમાં જ્યારે બનાવ બન્યો ત્યારબાદ બોટિંગ બાબતે આ લોકોમાં એક સતર્કતા હોવી જોઈએ, જાગૃતતા હોવી જોઈએ, નીતિ નિયમોના પાલન થવા જોઈએ। પરંતુ અહીંયા તો હરણીમાં તમે જુઓ કે જે બોટિંગનો કોન્ટ્રાક્ટ જેની પાસે જે ચલાવનારો વ્યક્તિ એ તો સેવસણની લારીવાળો હતો, એટલે એને કેવી રીતે બોટિંગનું તમે કામ આપ્યું? જે મળતિયાઓ ભારતીય જનતા પાર્ટી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા છે એવા લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને આ હરણી બોટનો કોન્ટ્રાક્ટ તો 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ માટે નહીં, પણ 35 વર્ષનો કોન્ટ્રાક્ટ આપી દીધો। તો વિચાર કરો કે આમાં જે ભ્રષ્ટાચાર અને ભૂતકાળમાં એ વ્યક્તિ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ થઈ, તે છતાં આ લોકો એને કોન્ટ્રાક્ટમાં ચાલુ રાખ્યો। તો આ જે ભ્રષ્ટાચાર વડોદરા શહેરમાં છે, કારણ કે આ જે નાના બાળકોનો જીવ ગયો છે આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના લીધે થયો છે અને અમે કોંગ્રેસ પક્ષ એમાં લડત આપીશું। આમાં જ્યાં સુધી આ બાળકોના પરિવારને, કારણ કે જે પરિવારે પોતાના બાળક ગુમાવ્યા છે ને, એમને આપણે એમના દુઃખમાં સહભાગી થઈ શકીએ, પરંતુ એમનો જે દુઃખનો પહાડ એમની પર તૂટી પડ્યો છે એ આપણે કલ્પના પણ ના કરી શકીએ કે જ્યારે પોતાના ઘરનો એમનો એક ચિરાગ જતો રહ્યો છે, ત્યારે કોંગ્રેસ પક્ષ આ બાબતે લડત આપીને પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન રૂપી પણ કાર્યક્રમો જો કરવાના થશે તો કરીશું। અને આમાં અલગ અલગ વિસ્તારમાં રોજબરોજ કંઈક ને કંઈક અમારા કાર્યક્રમ લોકોમાં આમાં આપના માધ્યમથી પબ્લિકને પણ, શહેરીજનોને કહેવા માંગીએ છીએ કે આજે એવું નથી કે આ પરિવારે પોતાના બાળકો ગુમાવ્યા છે, કાલે ઉઠીને આપણા બાળકોનો વારો આવશે, તો જાગૃતતા લાવવી જરૂરી છે કે ક્યાં સુધી આપણે સહન કરવાનું છે, આવા ભ્રષ્ટાચારી લોકોને ક્યાં સુધી આપણે સત્તામાં બેસાડવાના છે। તો આવા લોકોને સબક શીખવાડવાની જરૂર છે અને માટે જ કોંગ્રેસ પક્ષ આમાં કટિબદ્ધ થઈને લડત આપશે। આપનો પરિચય? ઋત્વિક જોશી, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ। શું કોંગ્રેસ પક્ષ તરફથી કોઈ વળતરની સહાયની જાહેરાત કરવામાં આવી છે? પહેલી વાત તો આ માનવ સર્જિત હત્યા છે, હોનારત નથી, હોનારત સુસાગરમાં થઈ ગઈ। જે તે વખતના કમિશનરે સેવ ઉસળ વેચવાવાળાને 30 વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો, ત્યાં જ ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે। સત્તા પર બેઠેલા લોકોના તમામ કાર્યકર્તાઓ જ કોન્ટ્રાક્ટર થઈ ગયા હોય, અધિકારીઓને ગણતા ના હોય, એમને કામ નહીં કરવા દેતા હોય, એમને મરજીમાં આવે એ કામ એમની પાસેથી કરાવે, તો શહેરની દુર્દશા થવાની છે। આ જે બાળકો હતા નિર્દોષ બાળકો હતા, જેમને ના તરતા આવે ના બોલતા આવડે। સ્કૂલવાળાઓએ પણ એમને પર્યટનના કંઈ કીધેલું કે અમે સયાજી પાર્કમાં લઈ જઈશું, લેક જોવા માટે લઈ જઈશું, ફરવા માટે નહીં। અને આજે કહે છે કે અમે પેરેન્ટ્સની જોડે ઊભા છે। શું ઊભા છો ભાઈ? તમે જબરજસ્તી લોકોના ઘરે કીધું છે કે પૈસા ભરી જાઓ અને આજે કહો છો કે અમે એમની જોડે છીએ। આ બાજુ જે અધિકારી પેલો ગોપાલ કરીને છે
એને કોર્પોરેશને કાઢી મૂકેલો, સસ્પેન્ડ કરેલો. એને જેટલા પણ કોન્ટ્રાક્ટ તે વખતના થયેલા, જેટલા પણ પીપી ધોરણના કોન્ટ્રાક્ટરો તમે જુઓ, આ વડોદરા શહેરની તમામ જમીનો મફતમાં આપી દે છે. જો નાતા આપી હોય ચાહે બીજી હોય, મફતના ભાવે જમીન આપીને કરોડો અબજો રૂપિયાનો જે નફો કર્યો છે. જે તે વખતે અમે સભામાં બોલતા હતા ત્યારે અમને ગણતા નહોતા. આ હોનારત થઈ છે. એટલે મારી માંગ છે કે એવા તમામ કોન્ટ્રાક્ટ કરેલા છે એ બધા કોન્ટ્રાક્ટ ચેક કરો. મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલા છે અને બધા મળેલા છે. એટલે એવા તમામ કોન્ટ્રાક્ટરો કેન્સલ કરો, વડોદરા શહેરમાં કરો, અને આ જે હત્યા થઈ છે એનો ન્યાય મળે અને પૂરો વળતર મળે. 2 લાખ રૂપિયા જાહેર કરી દયા, 6 લાખ 4 લાખ જાહેર કરી દયા. 6 લાખ પણ જીવ કોઈ પરિવારને એના મા બાપને પૂછો કે પરિવાર 6 લાખ આપશો તો એના પુત્રને કે પુત્રીને જીવિત કરી શકશો તમે? મજાક કરો છો એમની જોડે. આ સરકાર નથી. સરકાર હોય તો તાત્કાલિક એના માટે ન્યાયની પ્રક્રિયા કરે અને એમને એવો વળતર આપે જેથી જે બાળક મોટો થયો તો પરિવાર ચલાવત. એ પરિવાર જ તમે ખતમ કરી નાખ્યો. કોઈનો એક ને એક દીકરી છે, કોઈનો એક ને એક દીકરો છે. શું સમજો છો આ સરકાર? એટલે કોંગ્રેસ પાર્ટી જે લડત આપી રહી છે એ લોકોના હિતમાં આપી રહી છે. કોંગ્રેસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે? આ જ્યાં સુધી આ લોકોને ન્યાય નહીં મળે, જ્યાં સુધી જે બાળકો ગયા છે એમને પૂરતી શ્રદ્ધાંજલિ ના મળે, ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી લડતી રહેશે. અત્યારે તો एक चिंगारी है, बोलते हैं कि अभी चिंगारी है, ये जब धीमे धीमे जलेगी तो एक शोला बनेगी. हमने લડત એટલા જ માટે આપી છે કે આવા વખતની અંદર આવી હત્યાઓ ના થાય તમારા પાપે. એટલા માટે એમને સારું વળતર, એમને ન્યાય મળે અને દોષીઓને સજા મળે એ પ્રમાણેની લડત ચાલુ છે. चंद्रकांत श्रीवास्तव, बत्तूभाई. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें